આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ પ્રાસંગિક. આજનો વિષય છે હર ઘર તિરંગા. સંપાદન અને પઠન કરી રહ્યા છે કલ્પના શાહ. હર ઘર તિરંગા અભિયાન ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પહેલ દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે 2022ના વર્ષમાં આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત કરવામાં આવી હતી. સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં આગામી 13મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલા તમામ ગામડાઓ સહિત વિશેષ સરહદી વિસ્તારના ગામડાઓને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. દેશમાં અલગ અલગ જગ્યાએ લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળી રહ્યા છે, તો સોશિયલ મીડિયામાં પણ લોકો તિરંગા સાથેની તસવીરો મૂકી રહ્યા છે. પરંતુ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગે કેટલાક નિયમોની જાણકારી હોવી આવશ્યક છે, જે અંતર્ગત 20મી જુલાઈ 2022ના એક સુધારા અનુસાર હવે રાષ્ટ્રધ્વજ રાત્રિ અને દિવસ બંને સમયે ફરકાવી શકાશે, તેમજ ખુલ્લી જગ્યાએ કે ઘર પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે. જો કે અગાઉ રાષ્ટ્રધ્વજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવી શકાતો હતો. 30મી ડિસેમ્બર 2021ના રોજથી રાષ્ટ્રધ્વજ પોલિસ્ટરના કાપડથી બનાવવાને પણ મંજૂરી અપાઈ હતી. જો કે આ અગાઉ માત્ર ખાદીનું કાપડ જ માન્ય હતું. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે આપણે અમુક બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે ફાટેલો, વળેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ. તેને યોગ્ય સ્થાને ફરકાવવો જોઈએ. ભારતનો રાષ્ટ્રધ્વજ જે ઊંચાઈએ ફરકાવવામાં આવ્યો છે તેના જેટલી જ કે વધુ ઊંચાઈએ અન્ય કોઈ ધ્વજ ન ફરકાવવામાં આવે. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવું જોઈએ. રાષ્ટ્રધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફૂલ, પાન, ફૂલહાર વગેરે ન મૂકવા જોઈએ. રાષ્ટ્રધ્વજ પર કોઈ પણ જાતનું લખાણ લખેલું ન હોવું જોઈએ. કોઈ વસ્તુને છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ. રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએ. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તેમાં જો જરૂર હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મૂકી શકાય છે. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારનો કોસ્ચ્યુમ માટે ઉપયોગ ન થવો જોઈએ. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ. આઝાદીની ઉજવણીને યાદગાર બનાવવા તેમજ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુથી 13મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા જેવા કાર્યક્રમોનો પ્રારંભ કરાયો છે. જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંતર્ગત તાલુકા કક્ષાએ ચિત્ર, નિબંધ, રંગોળી સ્પર્ધા આયોજન કરવામાં આવશે. તો જિલ્લાના આઇકોનિક સ્થળ કોટેશ્વર, માંડવી બીચ, માતાના મઢ તથા ધોળાવીરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આજે સવારે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં પોલીસ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોક નૃત્ય કલાકારો, પોલીસ બેન્ડ, રમતવીરો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. જ્યારે આવતીકાલે તમામ તાલુકા મથક પર મુખ્ય કાર્યક્રમ અને દરેક ગ્રામ પંચાયત દીઠ કાર્યક્રમો તથા તિરંગા યાત્રા યોજાશે. 13મી ઓગસ્ટે સરહદી વિસ્તારના 59 જેટલા ગામોમાં એકતા અને સમરસતા તથા રાષ્ટ્રભાવના બળવત્તર બને તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિ થીમ આધારિત ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન તેમજ ઇનામ વિતરણ કરાશે. તાલુકા મથકના 9 કાર્યક્રમ પૈકી 7 કાર્યક્રમ નગરપાલિકા કક્ષાએ તેમજ તાલુકા મુખ્ય મથક ખાતે થશે, જેમાં અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા નગરપાલિકા તેમજ અબડાસા અને લખપત ગ્રામ્ય કક્ષાનો સમાવેશ થાય છે. આ અભિયાન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા દેશભક્તિ થીમ આધારિત ઓનલાઈન ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મહાનુભાવો અને ઇન્ફ્લુએન્ઝરની તિરંગા સાથેની સેલ્ફી પોસ્ટ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો હર ઘર તિરંગા. સંપાદન અને પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.